વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સને ખુલ્લું મૂકશે. સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે, જે 340 કરોડ રૂપિયાના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નિર્માણ પામ્યું છે, જેનાથી લગભગ 1.5 લાખ લોકોને રોજગારી મળશે. આ ડાયમંડ બુર્સની વિશેષતાઓની વાત કરીએ તો તેમાં 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. 69,000 લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેટલી ક્ષમતા છે. સાથે બિલ્ડિંગમાં પ્રવેશ પહેલાં હાઈ સિક્યુરિટી ચેકપોઇન્ટ્સ, પબ્લિક અને અનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ છે.